ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પાટણના સૂર્યનગર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ ભગવાન બિરસા મુંડાની મહાઆરતીનું આયોજન થયું હતું। તેમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ભગવાન બિરસા મુંડાની સમૂહ આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું બુકે અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। પાટણના તમામ ભીલ પટેલશ્રીઓ, આગેવાનશ્રીઓ અને એજીએસ સંસ્થાના પ્રમુખ દશરથભાઈ ભીલ અને ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ મફતલાલ મામા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એજીએસ સંસ્થાના જિલ્લા કક્ષાના ઉદ્ઘાટનનું એજીએસના પ્રદેશ પ્રમુખ વિપુલભાઈના વરદ હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। તો કાર્યાલય બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સમાજના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સમાજને ભગવાન બિરસા મુંડા અને તેઓની જન્મગાથા વિશે સમાજના આગેવાનોએ ઉચ્ચ કક્ષાએથી વડીલ અને ભગવાન બિરસા મુંડા વિશે માહિતી આપી હતી। किरण जय जोहार, जय आदिवासी, जय जीएस। आज रोज भगवान बिरसा मुंडा की 150મી जन्म जयंती निमित्ते पाटण मुकामे मारो आखो समाज पाटणना तमाम पंच पटेलश्रीओ आगेवानश्रीओ અને પાટણથી આગેવાનશ્રી અને અમારા એજીએસ સંસ્થાના પ્રમુખ શ્રી દશરથભાઈ ભીલ અને ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ શ્રી મફતલાલ મામા દ્વારા આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને પાટણ મુકામે ગુજરાતના તમામ જિલ્લા તમામ તાલુકાથી મારો આખો સમાજ આજે અહીંયા એકઠો થયો છે। આપ સૌ જોઈ રહ્યા છો કે આજે એજીએસ સંસ્થાનું જિલ્લા કક્ષાનું કાર્યાલય આજે પાટણ મુકામે બન્યું છે અને આ કાર્યાલય બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સમાજના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે આ કાર્યાલયનો અહીંયા ઉદ્ભવ કરવામાં આવ્યો છે અને આજ રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે અહીંના સ્થાનિક અમારી સમાજની બહેનોને મીઠાઈ વિતરણ, બાળકોને સમાજમાં આદિવાસી સંસ્કૃતિનો સંચાર